સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, તો મોતનો આંકડો અને કોરોના માતાપી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સ્થિર છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે. જો કે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 8 અને સુરત જિલ્લામાં 3 મળી કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,476 થયો છે. તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા મૃત્યુ આંક 2,114 છે. સુરત શહેરમાંથી 5 અને જિલ્લામાંથી એક પણ સાજો ન થતા કુલ 5 દર્દી સાજા થઈ કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,293 થઈ છે. હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 69 છે, જેમાં સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 1,11,384 કોરોના પોઝિટિવ કેસમાંથી 1,629ના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,092 કોરોના પોઝિટિવ કેસમાંથી 485ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,09,702 અને સુરત જિલ્લામાંથી 31,591 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.